શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો આ સામે જે ખુરશીમાં દેખાય છે એ કાકા બેઠા છે. એમને શ્વાસની બીમારી છે અને અહીંયા એકલવાયુ જીવન જીવે છે. વર્ષોથી અહીંયા જ રહે છે. એકલવાયુ જીવન જીવે છે ધર્મતારાપુર હાઈવે પર. મને કંઈક થોડોક વધારે એમની પ્રત્યે લગાવ હોય કે એમને મારા પ્રત્યે લગાવ હોય. અમે સ્નેહી મિત્રોના જેમ રહીએ છીએ. નિરાધાર છે, વૃદ્ધ છે, તકલીફના ભરેલું જીવન છે. એમની સાથે હું થોડી ગમ્મત કરું છું. ચાની કીટલી બતાવી, કાકા ચા પીવો છે તમારે કે પછી હું ઢોળી દઉં છું. કાકા મારી પર ખીજાતા ઊભો રહે, હું આવું છું ચા પીવા. એમ કરતાં દોડતા મારી જોડે ચા પીવા આવે છે. આપ વિડીયોમાં જોઈ શકો છો. કહેવાનો મતલબ એ નથી, કહેવાનો મતલબ તો એટલો જ છે કે સંબંધ એવું જરૂરી નથી કે લોહીના જ સંબંધો આપણને બહુ સારા લાગે. અમુક સંબંધો આપણા એવા પણ હોય છે જેની સાથે આપણે ઘણો બધો ઊંડો લગાવ હોય છે. અને મારું તો એક વાક્ય પણ છે કે ખૂબ ખોટા સંબંધ થયા, મન મોટું રાખી અમે જીવી ગયા. ખૂબ ખોટા સંબંધ થયા, એક આઘાત બહુ વશમો પડ્યો. ઈશ્વર, એક આઘાત બહુ વશમો પડ્યો, હાથ લંબાયો છતાં ટૂંકો પડ્યો. સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.